જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. તો મિત્રો હવે રિટર્ન જવાનું છે અહીંયાથી આપણે કેદારનાથ દર્શન કરી લીધા ફર્સ્ટ ક્લાસ, અને હવે આપણે રિટર્ન નીકળ્યા છીએ. તો આપણે રિટર્નમાં 25 કિલોમીટર આપણે ચાલીને નીચે ઉતરવાનું છે. તો મિત્રો વિડીયાની અંદર અંત સુધી બન્યા રહો. તો મિત્રો આપણી ગાડી ગૌરીકુંડ ત્યાં આગળ પડી છે. તો મિત્રો એ બધા તૈયાર થઈ બેસ થઈ ચાલવાનું. મિત્રો આપણે 25 કિલોમીટર ચાલવાનું છે. તો રિટર્ન થઈ ગયા છીએ આપણે. તો જો નીચેથી પબ્લિક આવે છે બધી. ભગવાન કેદારનાથના આપણે ફર્સ્ટ ક્લાસ દર્શન કરી લીધા મિત્રો. આપણે 4 ધામની યાત્રા આજે પૂર્ણ થઈ. મિત્રો જો અહીંયા આપણે હેલીપેડ આ લોકો અહીંયા આગળ બેસવા માટે અહીંયા બેઠા છે. તો મિત્રો હવે 2 દિવસથી અહીંયા આગળ છીએ. મિત્રો આજે થોડું આમ ફરીએ ને એવું લોકેશન કર્યું છે. તમે જોવાનું 2 દિવસથી અમે પ્રથમ દિવસના રાતના નીકળ્યા હતા. તો અહીંયા આગળ કાલ સવારે આવ્યા. તે સવારથી કાલે 3 વાગ્યા સુધી વરસાદ ફૂલ હતો મિત્રો. વરસાદ એટલે બહુ જોરદાર વરસાદ હતો મિત્રો. અત્યારે મોસમ સારું છે. અને જો અહીંયા આગળ હેલીપેડ તમને બતાવ્યું ને, હેલીપેડ હેલિકોપ્ટર અત્યારે આવી નીકળી જાય. અલગ અલગ બનાવ્યા જો ગ્રાઉન્ડ. ભગવાન કેદારનાથના દર્શન કરીને હવે આપણે નીકળ્યા. તો મિત્રો લોકેશન તમે જો અહીંયા આગળ પહાડો પર તો બરફ થઈ જ ગયો છે. અત્યારે સમય 10 વાગ્યા છે. તો આપણા લોકો હજી સેલ્ફીને ફોટા પડાવવા નીકળતા નહીં અહીંયાથી. કારણ કે હાલ અત્યારે તડકો છે તારજો ચાલે, અને પછી વરસાદ મોસમ અહીંયા આગળ તો મોસમ બદલતા વાર થતી નહીં. એટલે મિત્રો અમારા અહીંયાથી 4 કલાકનો રસ્તો છે. તો વિડીયાની અંદર અંત સુધી બન્યા રહો. તો મિત્રો આપણે અહીંયાથી નીચે જવાનું કરીએ છીએ, પણ હેલિકોપ્ટર આવે છે. તો આપણે વિડીયાની અંદર બન્યા રહો. તમને જોવું હોય તો બતાવીએ. જો મિત્રો આવી તો મિત્રો અહીંયા આગળ જો
તો મિત્રો તમારે રાત્રે અહીંયા આગળ રોકાવું હોય તો આની અંદર 2000 રૂપિયા ચાર્જ છે, એની અંદર રોકાવાના. જો અહીંયા આગળ હેલિપેડ બીજું પણ આવી મિત્રો, હેલિપેડ ઉપર હેલિકોપ્ટર તો ચાલુ જ હોય છે. તો મિત્રો આપણે 1 કિલોમીટર ચાલી નાખી, તો હવે આપણે 23 કિલોમીટર બાકી છે ચાલવા માટે. આપણે નીચે ઉતરીએ છીએ અને આ લોકો ઉપર આવશે. જો તો મિત્રો આપણે અહીંયાથી જો રસ્તો તો કેવો છે, અમે વચ્ચે પડ્યા છીએ મિત્રો શોર્ટકટમાં, કારણ કે અહીંયાથી વચ્ચેથી 2 કિલોમીટરનો ફરક પડી જાય છે. તો મેન રસ્તો મિત્રો અહીંયા આગળથી છે. જો અહીંથી તો મિત્રો આપણે વચ્ચે પડ્યા છે અહીંયાથી. તો જુઓ મિત્રો લોકેશન કેવું છે મિત્રો, વિડીયાની અંદર બન્યા રહો. જુઓ અહીંયા આગળ હેલિકોપ્ટર આવ્યું મિત્રો, હેલિકોપ્ટર તો ચાલુ મિત્રો. જયદીપ વિપુલજી ફોટા પાડો. જો આપણે આ રસ્તો રહ્યો અહીંયાથી આટલા નીકળવાનું છે, ત્યાં આગળ આપણે સીધા તો મિત્રો આપણે ઉપરથી નીચે આવીએ. અહીંયાથી 12 કિલોમીટર બાકી છે ગૌરીકુંડ. તો આપણે અહીં આગળ પાણીની બોટલ આપણા ગુજરાતની અંદર 20 રૂપિયા મળે છે. તો અહીંયા આગળ આ 100 રૂપિયાની પાણીની બોટલ લીધી છે મિત્રો. અમે 2 દાડા અહીંયા આગળ રોકાણા, કારણ 2 બોટલ લીધી છે અહીંયા આગળ, કારણ કે મોસમ એવો હતો એટલે પાણીની કોઈ જરૂર જ નહીં. એટલે અત્યારે બહુ થાક્યા હતા ને, 7 કિલોમીટર ચાલીને આપણે આવ્યા, એટલે બહુ તરસ લાગી હતી, એટલે પાણીની બોટલ લીધી. અહીંયા આગળ પાણી કારણ કે પીવાનું નહોતું જાદુ, 2 કુંડળા ભર્યા, તરસ ભાગી જાય. તો મિત્રો આપણે વિડીયોની અંદર અંત સુધી બન્યા રહો. તો અહીંયાથી 12 કિલોમીટર છે ગૌરીકુંડ. તો જુઓ મિત્રો જયદીપ અમારી વાટ જોઈ રહ્યું છે, કારણ કે આપણે વિડીયો ઉતારીએ છીએ એટલે લેટ પડ્યા. જયદીપ પાણી પીને તરત આપણા જોડેથી નીકળ્યો. જયદીપ તો આપણે જયદીપને પાણીની બોટલ લઈએ, આપણા જોડે વજન વધારશે, કારણ કે ઠેલો છે એટલે બહુ થાક લાગે મિત્રો. જયદીપ હેલો, પાણીની બોટલ તો બગા પાણી બોટલ વાંચવી પડે, બહુ વાંચવી પડે. આપણે નીચે મિત્રો અહીંયાથી નીચે ગૌરીકુંડ જઈએ ત્યાં આગળ 394 મિત્રો આપણે ગૌરીકુંડ નીચે ઉતરીએ. નીચે ત્યાં આગળ 30 રૂપિયામાં બોટલ મળે છે. જોયો મિત્રો ઘોડે સવાર. જો મિત્રો તો મિત્રો આપણે 11 કિલોમીટર કાપવાનું છે. તો ઉતરવામાં તો મિત્રો વાર થતી નહીં, ફટફટ આપણે નીચે આવી જઈએ. જો મિત્રો આપણે 11 કિલોમીટર બાકી છે, ઉતરવામાં તો મિત્રો વાર નહીં થતી, ફટફટ. પણ આ વચ્ચે આ ખચ્ચર બહુ હેરાન કરું છું મિત્રો ચાલવામાં.
બહુ એટલે બહુ આપણે ખબર ના આવે પાછળથી આવીને હિંચકાઈ જાય છે. બહુ ધ્યાન રાખવું પડે મિત્રો. જો મિત્રો આપણે નીચે અહીંયા ઉપરથી નીચે જવાનું છે. 11 કિલોમીટર બાકી છે. અને અહીંયા આગળ ખર્ચે બહુ હેરાન કરું છું મિત્રો. આપણને ખબર ના હોય પાછળથી અચાનક આવી જઈશું એટલે ચાલવામાં બહુ તકલીફ પડે છે અને એની બહુ ધ્યાન રાખવાની મિત્રો. પણ ખબર નથી નસબારના પાછળથી આવી જાય છે. જો મિત્રો તો લોકેશનની વાત કરીએ તો લોકેશન તો બહુ જોરદાર લાગે છે મિત્રો. અત્યારે વરસાદ નથી આવતો એટલે બહુ સારું ગમે છે. જો અહીંયા આગળ તો કદાચ વરસાદ આવી ગયો તો તકલીફ બહુ પડે છે મિત્રો. એટલે અત્યારે તો બહુ સારો મોસમ છે. જો મિત્રો કેવું લાગે છે અહીંયા આગળ આપણે તે નીચે જવાનું છે. અમુક લોકો અહીંયાથી શોર્ટકટ આવે છે. જો આ લોકો આપણે નીચે જવાનું છે તો આ લોકો ઉપર આવે છે અને નીચે બી અહીંયા આગળ હેલિપેડ તો ચાલુ હોય છે. મિનિટે હેલિકોપ્ટર ચાલુ છે. તો મિત્રો આપણે છેક અહીંયા આગળ જવાનું છે. તો આપણા મિત્રો વધારે બાકી 11 કિલોમીટર બાકી છે. તો બીજાની અંદર અંત સુધી બન્યા રહો. તો મિત્રો આપણે હવે 9 કિલોમીટર બાકી છે સોનપ્રાગ. જુઓ આપણા સમય પ્રમાણે ચાલે છે. થોડી તકલીફ પડે છે પણ ઝડપથી ચાલે છે. એટલે હવે આપણે લોકેશન જો લોકેશન પબ્લિક કેવું ચાલે છે જો અહીંયા ઉપર નીચે માણસો આવી ગયા થોડા સવાર ચાલીને. તો આપણે હવે 9 કિલોમીટર બાકી છે. તકલીફ તો પડે છે મિત્રો પણ બહુ સ્પીડમાં આવી ગઈ છે.